અમીરગઢ તાલુકો એ આદિવાસી વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ છે ત્યારે સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ કંપની દ્વારા વીજ બિલ મોબાઈલ મેસેજથી મળે છે તેમાં કેટલાક લોકોને મળતા પણ નથી જે ગ્રાહકને વીજ બિલ મળે અને નિયમિત વીજ બિલ ચૂકવાઈ જાય છે છતાં પણ વીજ કનેક્શન ઓનલાઈન કાપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો રોષે ભરાયેલા લોકો પંચાયત આગળ ભેગા થઈ વીજ કંપનીના કર્મચારીઓને બોલાવી હોબાળો મચાવ્યો હતો જ્યારે ઓનલાઈન વીજ કનેક્શન કપાતું હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા। અમીરગઢની અંદર લગભગ 50% બી લોકોને સ્માર્ટ મીટર લગાડેલ નથી, પણ 50%થી વધુ લોકોને સ્માર્ટ મીટર લગાડેલા છે અને એ સ્માર્ટ મીટરના કારણે આ લોકો જે બિલ હતા એ બિલ આપતા નથી, પણ છતાં ઓનલાઈન બિલો પણ મોબાઈલ ઉપર પણ મોકલે છે અને અમુકને બિલો આપે પણ છે અને એ બિલોની અંદર એની અંદર ડ્યુ ડેટ 17/3 આપેલી છે ભરવાની અને લાઇટ એના 8-10 દિવસ અગાઉ જ કપાઈ જાય છે લોકોની અને લોકોને ગરમીમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે આ બધું સહન કરવાનું। ગરીબ જનતા અમીરગઢની આદિવાસી પોકેટ અમારો અને લોકો એટલા ત્રાસી ગયા છે અને આ લોકો યુનિવીસીએલ વાળા અમારી લાઇટો અહીંયા લોકોની ઘરોની કાપી નાખે છે। ઘરની અંદર વૃદ્ધ માણસો હોય, કોઈ બીમાર માણસો હોય, કોઈ છોકરાઓ નાના છોકરા બાળકો હોય એ પણ ગરમીની અંદર હેરાન પરેશાન થાય છે। બિલ ભરવા છતાં પણ લાઇટો કાપી નાખે છે અને ડ્યુ ડેટ પહેલા કેવી રીતે લાઇટ કાપી નાખે? તમે જ્યારે ડ્યુ ડેટ આપો છો અમને અને એના પહેલા તમે કેવી રીતે લાઇટ કાપી નાખો છો એના માટે અમને જવાબ જોઈએ। બીજું કે અમારે જે યુનિવીસીએલ દ્વારા ભલે સ્માર્ટ મીટર લગાડે પણ એનું તમારી પાસે સરકારશ્રીનો કોઈ જીઆર હોય અથવા કોઈ કોર્ટનો આદેશ હોય અથવા કોઈ એવો ઠરાવ હોય સરકારશ્રી કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો, તો એ અમારી ગ્રામ પંચાયતના આપો અને બહાર નોટિસ બોર્ડ ઉપર લગાડો તો દરેકને ખ્યાલમાં આવે કે સ્માર્ટ મીટર સરકાર લગાડ્યા છે કે કોઈ કોર્ટના આદેશથી લગાડવામાં આવ્યા છે। તો અમને આનો પહેલા જવાબ આપો અને અમારી ગરીબ જનતાને હેરાન કરવાનું બંધ કરે, એ જ અમારું બસ। મારું નામ મહેશ પરમાર, મારું લાઇટ બિલ આવેલું હતું એ 257 જેવું હતું। એ સમયસર 11:40 જેવું મેં ભરેલું હતું લાઇટ બિલ। એના પછી 11:26 પછી મારું લાઇટ બિલ કાપેલ છે। બિલ ભર્યા છતાંય અમારું બિલ કાપે છે। અહીંયા સ્માર્ટ મીટર અમારે નાખ્યું હતું, સ્માર્ટ મીટર અમુક લોકોને નાખ્યું છે જેનું ચાલે છે ગામમાં, એમના નાખતા નથી અને ગરીબો લોકોને હેરાન કરે છે અને ભાડેત રેગલો હોય ભાડિયાતને દબાઈને અમારું લાઇટ બિલ નાખવામાં આવ્યું છે। અમને ગામ એમ બોલીને નાખવામાં આવ્યું કે તમારે લાઇટ બિલ આ સ્માર્ટ મીટર નાખવું જ પડશે અને બીજા ઘણા માણસો છે ગામમાં એમને સ્માર્ટ નાખવામાં આવ્યું નથી। મારું નામ પંકજ વાળંદ છે। મારું ફેબ્રુઆરી મહિનાનું બિલ હતું જે મેં ભરી દીધું છે 28/2 અને એના પછી મારે નવું લાઇટ બિલ આવ્યું છે। એનું બિલ છે 142 રૂપિયા, જે હજી 17 માર્ચના ભરવાનું છે લાસ્ટ ડેટ, છતાં બી આજે 11 માર્ચના મારે લાઇટ કપાઈ ગઈ છે। તો આવી રીતે અમે લાઇટ બિલ ભરવા છતાં બી અમારું લાઇટ કપાઈ જાય છે અને બીજા સ્માર્ટ મીટર અમને જે આ નાખેલા છે એ અમને કોઈ જાણ કર્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર અમને ઘરે ના હોવા છતાં બી ઘરે 12 મીટર લાગેલા હોવાથી લાઇટ બિલ કાપી અને પેલો મીટર કાપી અને નવું મીટર નાખીને જતા રહ્યા છે અને એની કોઈ જાણ નથી અને આ મહિને લાઇટ બિલ આવે છે એક મહિને અને બિલ ભરવા છતાં બી લાઇટ કપાઈ જાય છે, ઓનલાઈન કપાઈ જાય છે। પછી અમે જઈએ છીએ તો અમને 200 રૂપિયા દંડ ભરાવે છે કે તમે 200 રૂપિયા ત્યાં જઈ ઇકબાલગઢ જઈ અને ત્યાં જઈએ તમે લાઇટ બિલ ભરો અને દંડ ભરો પછી તમારી લાઇટ આવશે। એટલે અમારે આ ગરમીમાં ઉનાળામાં કેવી રીતે રહેવાનું, નાના છોકરાઓ બીજા દંડમાં હોય છે, હવે બધા બુજુર્ગો હોય છે તે એટલી જોરદાર ગરમીમાં કેવી રીતે એ સહન કરી શકે। જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીના, બનાસકાંઠા।